ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામે પૂર્ણિમાના દિવસે એક દેવી પૂજક શખ્સ નરેશ દ્વારા બાછડાને કતલખાને લઈ જવાના પ્રયાસને રોકવા જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। આ મારામારીમાં કમાલબંધ વાસણાના રહેવાસી ડાબી કલ્પેશને માથાના ભાગે અને મોઢા પર ઈજાઓ પહોંચતા તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બહિયલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ અંગે બહિયલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। गई काले सांजे 4 वाग्या पछी मारा पर एक फोन आयो के कल्पेश भाई आपड़ा गाम में देवी पूजक समाज नो नरेश नामनो व्यक्ति अने एनी पत्नी अने दीकरी वाछड़ू लईने बहियल वेचवा माटे के कतलखाने लई जाय छे। એટલે ગઈ કાલે પૂનમનો દિવસ હોવાથી અમે બધા ગામમાં જ બેઠા હતા અને મેં વિચાર્યું કે આજે પૂનમના દિવસે ગાય માતાનું વાછડું જો કતલખાને લઈ જતા હોય તો એની તપાસ અમે પાછળ માટે હું મારો ભાઈ ગયો એટલે એ દેવી પૂજક સમાજના લોકો એક ઇરફાન મલિક નામના વ્યક્તિના ખેતરમાં વાછડું બાંધીને ભાગી છૂટ્યો। પછી મારો ભાઈ ને એક બીજો મારો ભાઈ છે મંગલ, એ બંને ત્યાં ગયા કે ભાઈ આ વાછડું અહીંયા કેમ બાંધ્યું। એટલે પેલો ઇરફાન મલિક નામના વ્યક્તિએ સીધો હુમલો જ કર્યો કે તારા જે થાય કરી લે, તું ગૌરક્ષકમાંથી આવ્યો છું, બજરંગ દળનો માણસ છું, તારાથી જે થાય કરી લે, મારી માલિકીની મારી જગ્યામાં કેમ આવે, એમ કરીને એને મંગલનો ફોન તોડી નાખ્યો। પછી મંગલ પોલીસમાં જાણ કરવા ગયો કે સાહેબ આ રીતે આ લોકો દાદાગીરી કરે છે અને મારો ભાઈનો ફોન આવ્યો કે આ રીતે મલિક આપણને મારવાની ધમકીઓ આપે છે। એટલે હું સીધો દોડીને ત્યાં ગયો। એટલે હું ગયો એટલે સીધો એને એટેક જ કર્યો, હુમલો જ કર્યો, મારવાની વાત કરી, સીધો એને હુમલો કર્યો, મને માથામાં લાકડી મારી, ઇન્જરી થઈ, બ્લડિંગ બહુ થયું। પછી ત્યાંથી એ ભાગી છૂટ્યો। એટલે હું ત્યાં સ્થાનિક પોલીસ ત્યાં સ્થળ ઉપર આવી ગઈ। એટલે સીધા અમે પોલીસ સ્ટેશન ગયા। પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવતા હતા। પછી તે દરમિયાન એફઆઈઆરની બધી નોંધણી પૂરી થઈ પછી હું બહિયલ પ્રાથમિક સારવાર કેન્દ્રની અંદર તાત્કાલિક સારવાર લીધી, પાટો બાટો બાંધ્યો। ત્યારબાદ પોલીસ સ્ટેશનની કાર્યવાહી પૂરી કરી અને હું દહેગામ પછી બીજો એક એક્સરે પડાવવા માટે હું દહેગામ ગયો અને